क्या आपको डर लग रहा है? हाल जबरदस्त વધુ વરસાદ ચાલુ જુઓ આ હળો પડે ને એમાંથી લીકેજ થઈ ગયું આ રાતના તમે એકલા તો કોઈ નીકળતા નહીં બે રિક્ષાવાળા અમદાવાદની અંદર બે રિક્ષાવાળા બોર્ડ પડે ને એના કારણે મરી ગયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક બીજા બ્લોગમાં. તો મિત્રો કાલ રાતે તો આટલે વાતાવરણ જબરજસ્ત બગડી દીધું પૂરેપૂરું, જેના હિસાબે આખું બહાર બધું માટી થઈ ગયું. કાલ રાતે કોણ 8 વાગતાનું જેવું જબરજસ્ત વાવાઝોડું આવ્યું હતું. કચ્છમાં હતું, બનાસકાંઠા, પાટણ. મારા મમ્મી પપ્પાને કાલ કોતીઝમ જવાનું હતું, તો કાલ રાતે બસ પણ લેટ થઈ ગઈ હતી. મિનિમમ 11 વાગે બસ આવી હતી. નગર બસ એરી 10 ને 15 આવી જાય. એટલે કાલ રાતે એમને મોડું થઈ ગયું જવાનું. એટલે આજે સવારે વહેલા 5:30 વાગે પહોંચી ગયા. કોતીઝમ ફોન આવી ગયો તો હવે હું તમને બહાર દઈને બધા બહારનો જેવો હાલ ખાલી નાખી કાલ બધું હારી માટી થઈ ગયું આખું હારી પેલેથી મોડી ને બધું. હાલ હવે સાફ સફાઈ થાય. પેલા પેલું બધું તો કાઢી દીધું ને આ બીજી માટી નીકળે. આ પત્તું આટલે હંતાઈ રહ્યું. હું કહું કરોડી ચોકણ આટલે આવી ગયું હોય પત્તું હનાય કરોડી. બાજરીનો ડોકો ઉગ્યો. જાસૂદના ફૂલ કરી જાય વરસાદ આવે એના લીધે. જાસૂદના કરી જાય કના કરી ગયા બાજરીના ચો ફૂલ હોય થૂલ. તો રાત્રે વરસાદના લીધે બાઇકો તો આપણે કમ્પ્લીટ ધોવાઈ ગયા હતા. એક આપણું બાઇક હોય પડ્યું હતું ને સંજુબાનું બાઇક પેલે પણ પડ્યું હતું. એટલે 2 થી 2 બાઇકો પછી રાતે લાવી મેં મેળ દીધા હતા. અત્યારે સાફ સફાઈ કરવાની હતી એટલે એના લીધે બહાર મિલ્યા. કઈ એવું લાગે ને કે ચોમાસાનું વાતાવરણ ના કર્યું હોય હજી અંધારેલું જ છે. એ મસ્ત વસ્તુ બતાવ. મોગરાની સુગંધ અત્યારે એટલી મસ્ત ના આવે ને. એટલે બે દિવસ જોરદાર ગરમી પડે ને એટલે વરસાદ થઈ ગયો. હાલ વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું. ગરમી નહીં લાગતી એટલી. નાવા જ આવું પણ નાવામાં પાણી ઠંડુ એમ જેવું આવે એટલે આપણે પછી મોડા નહીએ. મેં આખી હેર સ્ટાઈલ બદલી નાખી. જો આટલેથી મુલેટ કટ કરાવી નાખ્યું. મસ્ત લાગે તો કોમેન્ટ કરજો. હજુ પાછળથી વધશે આખા બાલ એટલે જબરજસ્ત લાગશે. તો હાલ આપણે નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે માતાજીને દર્શને કરી લીધા છે. હવે પેલું ચડાવવાનું ઉપર ઘઉંનું એક કટવું હોય, ઘઉં દળવાના એના માટે. ચમકા હમણાંથી આ વરસાદનો માહોલ હોય એટલે લાઇટનું કોઈ નક્કી નહીં. લાઇટથી આવી જાય એની જતી રહે. હું ઉપર મિલતા આવું. બધા હુકા પડે એમ કોઈ વાયુ નહીં. ગાઈસ હવે હું જઈ રહ્યો છું બજાર. એક આપણે એક વસ્તુ લેવાનું હોય એટલા ઓલે હવે જઈએ ને જોઈએ કણ હું રહે હું નહીં રહેતું જેવા ભાવમાં સેટ થાય તો આપણે લાવીએ ને તમને ઘેર આવીને પછી બતાવું કે આપણે વસ્તુ લેવા જતા. સોરી ઈકણ જ બતાવી દઈશ. ના પણ ઘેર આવીને જ બતાવીશ કે અમે હું લેવા જતા. તો હવે આપણે જઈએ. તો ગાઈસ એક લોચો થઈ ગયો. આપણે જે વસ્તુ લેવા જતા એ આપણને બજારમાંથી મળી નહીં. ઓનલાઈન જોયું તો ઓનલાઈન મળે પણ વિચારું ઓનલાઈન મંગાવું કે ના મંગાવું. 10 તારીખની ડિલિવરી ઓનલાઈન મંગાવું તો હાલ અમે બધે બજારમાં ફરીને આ ચોય પણ એવી વસ્તુ મળી. એક જગ્યાએ મળી પણ ઈકણ હું લોચો હતો ખબર. ઈકણીના જે પેલા હોય ને એ બિલકુલ ઢીલું હતું. એટલે આપણા હાથથી થઈ ગયું છે હાલ એક કાંડ. આયરું હું કાઢવા જ એટલે આમ કરીને આખું નીકળી ગયું. આ તો નીકળ્યું ઓના જેવું જ છે. આ નીકળેલું છે એટલે આ બેના આપણો ફેવિકિક લાઈન આપણે માતાજીના દીવા પર નાખ્યા. આ સાઈડ રોધવાની તૈયારી. મિત્રો કાલ રાતે વાતાવરણ બગડ્યું હતું એવું ને એવું અત્યારે ફેરથી બગડ્યું હોય. હાલ જબરજસ્ત વધુ વરસાદ ચાલુ જુઓ. અને અમારા તો આટલે આવેલો આ ડફો આ હળો પડે ને એમાંથી લીકેજ થઈ ગયું. આર્યું પાણી આખું એટલે બધું આર્યું આખું બગડા હ. હાલ જબરજસ્ત આ હાલ વાયરો પડી ગયો. નકર વાયરો જબર ચાલુ હતો. વધુ વરસાદ હંગા था. આ સાઈડ અમારે પિંકી માસીનું ઘર. પિંકી માસીને કોઈ ઘરે નહીં. સુનિલ કાકા એ બને પિંકી માસી લગ્નમાં જે હા રહ્યા. હાલ જબરજસ્ત વધા હંગાત વાયરો એવું ફૂમકા નથી. આખા ગુજરાતમાં હા રે બાપ જુઓ તમે. વીજળી કેવી થાય બીક લાગે એવી વીજળી થાય. તો ગાઈસ રાતના તમે એકલા તો કોઈ નીકળતા નહીં. ચમકા વરસાદ ભારેથી હતી ભારે. કાલ 2 રિક્ષાવાળા અમદાવાદની અંદર 2 રિક્ષાવાળા બોર્ડ પડે ને એના કારણે મરી ગયા. એટલે મહેરબાની કરીને કોઈ આવા રાતના જો આવો વરસાદ ચાલુ હોય ને આવું વધુ ચાલુ હોય તો કોઈ બહાર નીકળતા નહીં. નકર આ તો જ્યાં ટાઈમે હું વાંચતો થાય કોઈ કશું વાંચવાનું કોઈ નક્કી હોતું નહીં. એટલે આપણા ઘરની અંદર રહેવું, આપણા પરિવાર અંગત સુરક્ષિત રહેજો.
આ બધું આખું બગાડ નાખ્યું તો કાલ સવારે આજે સવારે આપણે વહેલા સાફ કરતા હતા આર્યું આખું બધું એ ફેરીથી બગાડી દીધું હોય પણ બે બાઈકો હાલ સુરક્ષિત મેળ દીધા. ખાટલાની કોઈ ચિંતા નહીં, ખાટલા પલળે એવા નહીં. આરે હાળાનું કોક કરવું પડે. મેન તો આરી બોર્ડ આટલે નજીક કરંટનો ચાન્સ વધારે એટલે ઓનું કોક કરવું પડશે આપણે. કાલ ઓનો કોક કરીને જોવું પડશે. ચમકા હારી રહ્યું ને બહુ ડેન્જર કહેવાય. આ વસ્તુ બહુ ખતરનાક છે. ચમકે એના બાજુમાં જડી ને આટલે લાઇટનું બોર્ડ તો હાલ આટલે આપણને એમ લાગે છે કે હારી જો વાસરો ટોમ હશે ને તો અરે આપણા ખાટલા એરા પલળી જશે એટલે એના ઓલે થઈને આપણે હારી ઢોકળી આગળ કરીને ખાટલા આ સાઈડ કરી નાખીએ. क्या आपको डर लग रहा है? હા આવું વધુ હોય તો કને ડર ના લાગે. મજા કમ્પ્લીટ કરી નાખ્યા. વીજળી જબરજસ્ત ચાલુ હોય. ચોણસમાંથી આવી બધું વરસાદ ચાલુ ચોણસમાંથી અંધારીને આવ્યું છે ને આ સાઈડથી જ બધું આવા જુઓ છે વીજળી પડે. ભર ઉનાળે એટલે વરસાદ ચાલુ હોય પણ એક વસ્તુ હોય કે હમણાં 2-4 દિવસ ગરમી જોરદાર પડી હતી. હવે વરસાદ આવી ગયો એટલે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું મસ્ત ને ગરમી લાગતી નહીં વારું હોય. નકર હમણાં 2 દિવસ તો જે ગરમી પડી ને તમે આમ રહી નાખો એવી ગરમી પડી. ભલે હાડો હવે આપણે મોઈ જઈએ. આવો વરસાદમાં આપણે વધારે બહાર બેસવું નહીં. લોકોને તો એની પથારી કરીને એટલે સુઈ ગયા.